અને ઊંચો ગઢ ગિરનાર પણ હાવજ હાવજડા તારાએ જડ પીવે હરે રે તન નમય મોટા બાપા મારી ધજાટી છે જાણી આંબરે અને તમારા દેવા લખી છે દુખડા વ્યા આ જાય પણ મારે દર્શન કરવાના પીરના મારા પરના બાપ સગડા મટી જા રામપરાથી મહેમાન જોવા પધાર્યા છે. કવિરાજ ઉપર મોજ આવી ગઈ. 501 રૂપિયો આપી રામદેવ ની જય બોલાવે. બોલ રામા પીરની જય. પણ રામ કહે એવું જો ને રામ દે જય હોય અને હીરા કહે એવું જો ને પણ જે નર ને રામ પીર ભેટ્યો હર રે અને નર રે થઈ ગયા ન્યા કોટે મોરટ હુકિયા અને ઓલી વાદળ ચમકી જોને વે પણ તારા પહોળાને પાંચવા હર રે તારા નમણા ઉનર ને ધજા દેખે ધણી સાંભળે અને એને નર રે થઈ ગયા જો ને પણ જે નર ને આરામો પીર ભેટ્યો હરે રે અને નર રે થઈ ગયા જો ને જાહલ ચીઠી મોકલે અને એને વાંચજે નવખનવી પણ જીંદમાં રોકી જો ને સુમરે હર રે મને હાલવાનો દે હમીર અરે કવિરાજ, હવે મારે સેવ શરણ જાવું છે. કસુંબા પાણી મીઠા કરો. અરે મહારાજ, શિવ શરણ જવું હશે તો કાયદો કારણ હશે ને મહારાજ. અરે કવિરાજ, શિવ શરણ જવાનું કારણ આ પોકણગઢની પ્રજા અજમલ રાજા વાંજિયા છે આવા મેણા બોલે છે. શિવ શરણે જઈ ભગવાન ભોળાનાથને હું એટલો તપ ધરું કે જ્યાં સુધી ભગવાન ભોળાનાથ મને પ્રસન્ન ન થાય ત્યાં સુધી આ પોકણગઢનું અન્ન પાણી અગરાજ છે. માટે હવે કસુંબા પાણી મીઠા કરો. અરે મહારાજ, આવું મત બોલો મહારાજ, આવા કઠણ શબ્દ નતા બોલવા.
કે આજે પેલો રે કસુંબો કવિરાજ ઘોડીયો રે આજે પેલો રે કસુંબો ધરતી માતાને ધરું એમ કરી માની લેજો મોરી માં એમ કર માની લેજો મોરી માં પેલો રે કસુંબો ધરતી માતાને ધરું આજે બીજો રે કસુંબો કવિરાજ ઘોડીયો રે આજે બીજો રે કસુંબો યુગતા સૂર્યને ધરું એમ કરી માની લેજો મોરા માં એમ કર માની લેજો મોરા માં બીજો રે કસુંબો યુગતા સૂર્યને ધરું આજે ત્રીજો રે કસુંબો કવિરાજ ઘોડીયો રે કે આજે ત્રીજો રે કસુંબો કવિરાજ ઘોડીયો રે આજે ત્રીજો રે કસુંબો વનની વનરાઈને ધરું એમ કરી માની લેજો વનરાય એમ કર માની લેજો વનરાય ત્રીજો રે કસુંબો વનની વનરાઈને ધરું આજે સોતો રે કસુંબો કવિરાજ ઘોડીયો રે આજે સોતો રે કસુંબો પકડના રાયને ધરું એમ કરી માની લેજો મોરા માં એમ કરી માની લેજો મોરા માં સોતો રે કસુંબો પકડના રાયને ધરું મારી જગદંબા માં તું જો ગણે
અને માડી અમે જપીએ તારા જા પણ માડી અખંડ 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 તારા દીવડા બળે હરે રે માતું પર ગડ્યા બોયા આખા માય ખોડ દે આ કૈરાજ કાયા કાચની પૂતળી અને વાલા ઠંગકે દોને ભાંગી જાય પણ એકવાર મઠીલો મારા રામના નામથી હરે રે તો કોઈ દિવસ ટુકડા જ નહોતા પણ મારા રામે ઘોડો શણગાર્યો એને કાઢો દેવળ બાર મારે જાવું ભક્તોની ભેળ ભગવાન તમે રણો જા તારા માટે ચાલ દીદી મોકલે અને એને વાંચજે નવખંડવી પણ સિદ્ધમાં રોકી જો ને તું કરે અરે રે મને હાલવાનો દે હમી અને કોઈ દિવસ યા ઘા નીકળી જાય એ પછી પાછળ જનની જાય એ મારી ખબરું લેવાની સામુડા રૂડી અને રડિયા મળી અને ઓલી હડિયાડીને હેતા પણ ચારણ ગીરનથી દોડવી હરે રે તારા બહુડાને પાદવા સોઈ ગઢગીર ના અને ઓલા વાદળ હારે વાતું કરે એ ઓલા બજ જોને હેન્ડલ પીવે એ ઓલા ન મણાય નર ને ગા એ હાલો પૂજારી ને વળી પૂજારી શિવ શંકર ના પૂજારી
હાલો પૂંજા વાળતા પૂજારી આજ ગુરુ બોલાવે ચલાયા આવજે રે આવજે રે આવજે શિવ ના મંદિર આવજે શિવ ના મંદિર હા ધાવડી રીધમ સિસ્ટમ હે આજે ગુરુ બોલાવા સલાયા આવજો રે આવજો રે આવજો શિવના મંદિર આવજો શિવના મંદિર અમારા વિશાલ સાહેબ ડોક્ટર કે ગયા છે અહીંયા આવી આવો હાલો ક્યાં સુધી મજા નહીં આવે આ ક્યાં ગયા વિશાલ સાહેબ ડોક્ટર આયા છે હા રોહિત સાહેબ સ્વતન અરે છે હાલો જામી જુગલબંધી જોવો આપણી ગામની બહુ સેવા કરે ને એવી તો જાહેરાત કરવાના છે એવી તેમ જુઓ આવતા રહ્યો હે આજે ગુરુ બોલાવા સલાયા આવજે રે આવજે રે આજે ગુરુ બોલાવે છે આજે ગુરુ બોલાવે છે આજે કોઈની મોજા અને શિવના મંદિર ગુરુ બોલાવે છે આવી ओ चला क्यों नहीं सुनता है चाला एक चिपिया मारूंगा ने तो धूणा में खोस दूंगा तुमने बाबा नहीं देखा ओम नमो नारायण बापू कहाँ बेटे बोलो बोलो बापू मेरे बेटे आ गए આવી ગયા હો બાપુ तीन छला है तीन छला ओ चला हाँ बापू एक गांव मैंने रखा है हाँ बहुत अच्छा है गांव बड़ा मोटा है अने ये जो शिव जी का मंदिर रखा છે હો શિવજી નું મંદિર બાપુ इधर कचरा बहुत बड़ा है मंदिर साफ करना पड़ेगा कौन जाएगा પૂંજા વાળવાની पूंजा वालवा कौन जाएगा બાપુ મોટા તમે છો તમારે જે પૂંજા વાળવી પડે ને બાપુ અમે જ જઈએ नहीं एक जाओ एक बहुत बड़ा काम है एक चला जाओ પણ બાપુ આ બધું કચરો છે નકરો આમાં તણે જવું પડે साफ करो હું નહીં આવું पूंजा वाल के आओ હું નહીં આવું तारे वार से ઠીક તો વાંધો खड़े रह तू अले पूंजा वाल के आओ કયા મલકની છે આ પૂંજા પૂંજાની હે
હે પૂજા રે વાળવા હાલા સેલા ભાઈ પૂજા રે વાળવાને હાલ્યા રે હે પૂજા વાળીને પાછા વળ્યા સેલા ભાઈ પૂજા વાળીને પાછા વળ્યા રે કાચેલા બાપુ આપો તમે હા આરી સા જેવું કરી નાખ્યું મંદિર તો અચ્છા વાળા अब क्या करेगा આમ ભૂખ લાગી બાપુ तू चला मेरा नाम तुमको आता है भूख लगी भूख लगी लेकिन आपको मेरा नाम आता है मैं नया नया हूँ इधर तेरा नाम क्या है मेरा नाम बाबा टिल्लू बाबा टिल्लू बाबा टिल्लू ई कौन चिंडवा डुम डुम ई कौन ઈ હું બાબા ટીલ્લુ એટલે હું ચિંડવા ડુમ ડુમ એટલે तो तू लोट मागवा जा લે हाल આ તો મને થોડી ગુજરાતી આવડે છે એટલે જાઉં ગુજરાતી તો મને આવડે છે પણ તું જાતો લોટ માગવા બાબુલ હાલ હાલ ઉતાવળ રાખ રમવા જવાનું હે ને લોટ માગવા લોટ હા ભૂખ લાગી છે એવું હે લોટ રે માંગવા હાલા સેલા ભાઈ લોટ રે માંગવા ને હાલા રે હે લોટ રે માંગવા હાલા સેલા ભાઈ લોટ રે માંગવા ને હાલા રે હે લોટા માંગીને પાછા ભલા સેલા ભાઈ લોટા માંગીને પાછા ભલા રે બાબુ ઠાકી રો માન મેળો હેડલો मेरा लो बेटा लोट माग के आ गया આવી બાપુ ગયો એ ધોંજેલો છે આવડો મોટો ગામ છે ને એટલો જ લોટ લઈને અવાય પણ બાબુ માન મેળો હવે મારે સારું કર્યું આપણે 4 જણા છીએ ને બસ તો પણ એટલે શાંતિ રાખજો હા માર 4 જણા ખાઈશું થઈ રે કાચેલા હવે લકડ લઈ આવ મને ક્યાં આવડે તને નથી આવડતું લકડ લેના મને કાપતા જ નથી આવડતું લાકડા કાપતા નથી આવડતું આમાં જો હાવ ગુજરાતી બોલે જરાય હિન્દી ફાવતું જ નથી તને શકલ જો ને બાપુ તમે આ કેટલા વકલ ના એને આમ વાળ છે પાણી ભરતા તો આવડે ને હાથ પાડે હો પોછું પોછું તે પાણી ભરી આય ને પણ બાપુ ઈની ભાષા અલગ છે તમે ગુજરાતીમાં કયો તો ક્યાંથી ના આવડે ઈની ભાષા મને આવડે ઈ રોઈ ચીનનો હે ચીનનો હે તોય તના તો યુદ્ધ થાય છે તો આય હું કુડાણો એટલે તો આ વીઆઈ ભાગી ઈને ખબર છે કે આપણે જીતવાનું પછી તો હવે ઈ મને નથી ફાવતું નહીં. મને આવડે હો જેવું એમ તો તું ઈને કે પાણી ભરી આય બાપુ હાટુ પાણી ભરવાનું હે ને હા આદરુ બને મારે એમ સિકમડા મારા કોણ મંગાળા મારા બેટા આ બે તો સમજે છે બાપુ માની ગયો જાય બાપુ માની ગયો કીધું તો ને મેં. હવે ગુજરાતીમાં ભરવા મોકલ્યું હે પાણી લા ભરવા હાલા છે ના ભાઈ પાણી લા ભરવા ને આયા રે હે પાણી ભરીને પાછા ભલા છે ના ભાઈ પાણી ભરીને પાછા ભલા રે પાણી ભરીને વી ઓય એ માધવ બાપુ આયો પાણી આયો ને હવે તઈને લાકડા કાપવા જાવ એ લા આપણે ત્રણે કામ કર્યું થોડું મને આ ભૂખ લાગી નથી મોર બોલ્યા આ બે વકલ નો મુવો છે જો તો આ બે વકલ નું છે લાકડા લઈ આય હારતા જ નથી બાપુ જાય છે. બાપુ જાય છે હવે ભાઈ મોર નો બોલાવાનો તમારે આવું હારી લાકડા લઈ આવો લકડ લેવા હાલા છેલા ભાઈ લકડ લેવા હાલા એ સામે તે બાવળ દેખ્યો છેલા
થોડા લાકડા લીધા છે ભાઈ થોડા થોડા લાકડા લીધા રે હે લકડ લઈને પાછા વળ્યા છે ભાઈ લકડ લઈને પાછા વળ્યા રે લાકડા લઈ આયા હા લાયા રસોઈ બનાવો એ સમજાય છે ને એટલે મારો મગજ જાય ખોટું ખોટું રસોઈ બનાવો ફટાફટ ભૂખ લગી હે પરસે વળી ગયો હવે રસોઈ બનાવો ખાવું હે તો બનાવી પડશે ગુલામી જ કરવાની બનાય જટ હે રસોઈ બનાવા બેઠા છે ના ભાઈ રસોઈ બનાવા બેઠા રે કાચી પાકી રોટી સડવે છે ના ભાઈ કાચી પાકી રોટી સડવે રે હા બની ગયો ખાવું ખાઈ લો ને કાઈ નહીં જાવ જાવ નીકળો એમ હા મારા બેટા કાશી અડધી રાખી ને અડધી પાકી રાખી આમ કેમ કર્યું બાપુ જાજો કામ અમે કર્યું છે ને એટલે અમારા પાકે પાકે રેની બધી ખાવાની છે ને કાશી કાશી તમારા તાય ધૂણે જ બેવાનું વાહ क्या बात की ओ सलाह तूने बेवानो मेरी उम्र क्या हो गई तेरे को पता है બાપુ તમારું ઉંમર કરતા તમારા આને વધારે લાગે જો તે અમાયા સકલ ફરી જાય જોઈ લો હે ને ભાઈ છે ને હાલો આ કાશી કાશી ખાવા માંડો પાકી મારે ખાવાની છે લે આ લે કરીએ ખાવાની છે જવાનું છે ખાવાની છે ને હા અરે ખાઈ નાખી હાલો ખાઈ નાખ્યું એ કાચી પાકી રોટી જમે ગુરુ છે લો કાચી પાકી રોટી જમે રે એ રસોઈ જમીને ઉભા થયા ગુરુ છે લો રસોઈ જમીને ઉભા થયા રે આ માગેલા દાડિયા હોય ઈ શું મંદિર સાફ કરે મારા દીકરાના ઓ સલા મારે તપમાં બેહવું છે નો હોય હા આ જોતો નથી હંજવારી કાઢું છું એવું એમ ને હા તે ભજન કરવું છે ભજન કર્યું હોય તો એકાદું જામે એમ હા આમ તો ખાધેલું હજમ તો કરવું જોઈશે ને તો પછી હે હા તો એક ભજન કરવી આપણે હા બરાબર હા પણ આ ગામ રહ્યું ને હા હા છેલ્લા હા આ ગામ રહ્યું ને હા આ 8 વાગ્યાનું મંડળ ચાલુ થયું છે ને હારી જઈ નથી બોલ્યા બોલો નો હોય હા લે આ લે આને બધાને પેલા આ ગામના છે ને ભક્તિનો માર્ગે લઈ જવાના છે એવું હે હા ઈ તો હમ આપણે હમ સારું કહેવાય હા 80% તો છે 20% બાકી છે એવું હે એમ ને હા હા તો હવે ઈ તમારું કામ કહેવાય હે હા તમે મોટા કહેવાય તમારે કેટલા વર્ષ થયા ઈ તમે કીધું નથી પોણા 4 છોકરા ઈ આ લે આ ઘરે લે પોણા 4 છોકરા રાણી વિક્ટોરિયા હતી ને એટલે ઈ હું કે હું એમની હારે રખડતો હા યાદ આવી પોણા 400 વરા 400 વરા હા અને 350 જે ખેંચવાના છે કેટલા થાય કેટલા થાય પોણા 400 ને હાડા 300 તો હું આજ કાલ નો સૌ મને બાપુ જો ગણિત ના આવડતું હાલો નંબર આપી દે આ કાગળ લાગે છે તમને હાલો એક કોઈ જાય કે આપણે પેલા રામાભાઈને જાય બોલાવી પ્રસાદી લીધી છે આપણે બપોરે હતા કોઈ કોઈ જાય નથી બોલ્યા 8 વાગ્યાના અમે કૂદવી છે કાઈ મોજમાં નથી આવતા હા પછી કાક બીજું ગોઠવી કેમેરો આમ રાખજો એટલે મને ખબર પડે કેટલાક બધા બોલે છે નથી બોલતા આ બધું સમજો પાપ બાપ હોય ને બધું ધોવાય જાય મોજે મોજ જ કરવાની બોલો રામા પીરની જય
હા એક ખાસ સૂચના છે. આમ તો આપણે અહીં વિશાલ સાહેબ ડોક્ટર આયા છે. હા એને આ 13મી તિથિ હોત ને આમ રામા મંડળ તો રમાડ જ કરે, મોળા જ નથી પડતા. એ કહે છે કોઈ નાળિયેર જાત ન દે, આપણે તૈયાર જ છીએ. અને ફૂલ ખર્ચો લેવો હોય તો લઈ જાવ ને એવી સોચ આપણે પણ આપણે એવું ન કરાય ને. ફૂલ પાવર. અને બીજું ખાસ કે હવે જો એમાં એ ડિલિવરી નું કામ કરે છે અને માણસો અત્યારે અહીંયા બહુ જાય અને અમુક આગળ પૈસા ન હોય સરકારી બિચારા વ્યા જતા હોય. પણ એને એવું કીધું છે કે પૈસા હોય તો ભલે, ન હોય તો ભલે, હાવ ફ્રી નહીં કરી દે, પણ નહીં હોય ને તો ડિલિવરી ઈ તમ તાર ફ્રી કરી દેશે. હા એમ મોજ માં રહ્યો. હા અને એ પૈસા માગે ને તો મને ફોન કરજો તમ તાર. પણ હાવ ફ્રી નહીં કરી દે, પણ કદાચ માણસો આગળ સગવડતા હોય ન હોય ઈ કરી દેશે 100% છે. અને તમ તાર નો કરી દે તો મને ફોન કરજો. હા હરેશભાઈ મેરા ભાઈ કોડક્યા. હા બાવાને 501 રૂપિયા ઇનામ આપે છે. બોલ રામા પીરની જય જય. હા અને આ બેનુને માવડીઓને ખાસ કહું છું, જેના ઘરે દીકરીને લગ્ન થયા હોય એમ એક ધૂન કરવી ને, હું જે કહું ને એ કોઈને ખબર હોય પછી હાથે ધીર કરજો. જેના ઘરે લગ્ન છોકરીના થયા હોય ને એને કહું છું, લગ્ન જેના ઘરે થયા હોય ત્યાં 4 ફેરા ફર્યા હોય, છોકરાને ઘરે ન હોય છોકરીને ઘરે જ હોય. છોકરીના લગ્ન થયા હોય ને ખેતરપાળ કોઈએ ભાડ્યા હોય મને દેખાડજો. બોલા વરરાજા પગે નો અડાડે. ખેતરપાળ તમે ક્યાં મૂક્યા જેના ઘરે દીકરીને લગ્ન થયા હોય એ મને જરા કહેજો, ખબર હોય એને. અને તમારા ઘરે જોઈ લીજો સેજ નથી. હે તમે તાળી પાડો તો રામા પીરની રે, બીજી તાળી ના હોય તો. તાળી પાડો તો રામા પીરની રે, બીજી તાળી ના હોય જો. તમે સમરણ કરી લો રામા પીરનું રે, બીજું સમરણ ના હોય તો. સમરણ કરી લો રામા પીરનું રે, બીજું સમરણ ના હોય જો. તમે તાળી પાડો તો રામા પીરની રે, બીજી તાળી ના હોય તો. તાળી પાડો તો મારા રામની. હા સાહેબ તાળી ના આ હોય તમારી જો. મોલ. હા શૈલેષભાઈ ગણ 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 ગણ. હા ડોરીમોન, હા ડોરીમોન. રહ્યો જામી નહીં રહ્યો. આ છૂટા દઈ દો બધા, છૂટા દઈ દો પેલા. અને હજી વિશાલ સાહેબ આ પડમાં ન આવે ક્યાંય આપણને મજા જ ન આવે. મારે તો એની જરૂર છે, આપણા ગામનું નાક કહેવાય. અને આમ જો મારા બાપ પોચી તાળીયું નહીં, પાપ બધું હુયું જ જવું જોઈએ. હોય ઝાટકી નથી તાળીયું મારવાની. 5 મિનિટમાં તો ઈ કસરત કહેવાય એક જાતની. તાળીયું પાડ્યું ને ઈ કસરત છે. હલો વિશાલ સાહેબ, અરે મોજે મોજ કરવાની છે. હા સરકારી. હા તાળી પાડો તો રામા પીરની રે, બીજી તાળી ના હોય જો. હે સમરણ કરી લો રામા પીરનું રે, બીજું સમરણ ના હોય જો. હા મોજા. લીલા ઘેરમાં
બોલે રાજા રામ દે રાજમાં તમે યુગમણા નાથ જોડા કે નમણા રમજો રે પીર તમે યુગમણા નાથ જોડા કે નમણા રમજો રે પીર હા વિશાલ સાહેબ હા મોજા હા મોજ હા મોજ આ ખેડ ગામનું ગૌરવ હો હા વિશાલ સાહેબ હા રોહિત સાહેબ હા રોહિત સાહેબ આ તો ગીરનો હવાલ કહેવાય મારા બાપ હા વિશાલ સાહેબ હા વિશાલ સાહેબ જય રામાપી જય રામાપી વાહ 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 સરકારી વાહ વાહ સરકારી ઓહો હો ઓહો હો હા તમારી મોજ હા તમારી મોજ હા વાહ સાઉન્ડ આ પૈસા સોળી નાખશે લઈ લેવા દ્યો વિશાલ સાહેબ ની મોજ હો ભાઈ હા અને બીજી મોજ અમારે મંડળના રાયધનભાઈ એને આપણે ખીહરે રીમા ને ત્યારે શું કેવલા ડોલરમાં પૈસા આવે ને યુટ્યુબ માં પછી આપણા ગામનો સપોર્ટ હોય તો આવે નક નો આવે એને આપણા ગામનો સપોર્ટ એટલો બધો મળે છે ને આ બીજી ફેરું પૈસા આયા બોલો અને એ અડધા પૈસા વાપરી નાખે એટલે બાપાને દિયા કહેવાય ને કે એવા તો કેટલા રખડે હજી નહીં ફેર આવતો અને આપણા રામા મંડળનું એક જ ગીત રાયધનભાઈએ મૂક્યું હતું ને એ 15 લાખે આલ્યું જાય અત્યારે બોલો પણ ઓલા બાપાને દિયા હોય ને કે એનું ગીત યુટ્યુબ માં રખડતું ન આલ્યું અને પાછું એને સડાયું ને 15 લાખે આલ્યું જાય અને એને નક્કી કર્યું છે કે ડોલરના જેટલા પૈસા મળે ને એમાં 50% બાપાને વાપરવાના આપણે ખીહરેરીમાં ત્યારે વાપર્યા અને ઈ પરિસ્થિતિ લઈ લે આજે જો પેડાનો ધરો કર્યો જેટલા આવ્યો ને એટલી માનતામ દઈ દે એક એના ઉપરથી આપણે રામાપીરની જય બોલવી એને ભગવાન રામાપીર આગળ વધારે અને પૈસાથી કદાચ લાખ થશે ને તોય 50,000 વાપરવાનો 50% વાપરવાનો જ છે પણ આપણા ગામનો સપોર્ટ ખાસ તો જ હાલે નકર હાલે નહીં બોલો રામા પીરની જય જામી ગઈ આનંદ આનંદ હો ભાઈ ખેડની મોજે મોજ કેટલા બાપા જીડ્યા ખેતર પાળ જીડ્યા નો જડે કોઈના ઘરે ન હોય કોક દેખાડો કે અમારા ઘરે હતા આ ઠેકાણા મૂક્યા દેખાડો હજી તો 1 મહિનો થયો છે લગ્ન કર્યા હોય દીકરીઓના હાલો દેખાડો હાલો ક્યાંક તો નક્કી હોવું જોઈએ ને ક્યાંય મૂક્યા એમ નો જડે એ શું છે એ ક્યાં ખબર છે કાંઈ વાંધો નહીં હાલો આપણે ફરીને ક્યારેક પછી કહીશ
હાલો હવે છે ને હું અહીં સમાધિમાં બેહું છું અને તમે ત્રણેય છૂટા જુનાગઢ ભેગા થઈ જાઓ. મારે આવડે આવું ગામ સંભાળવું છે. તમે કાશ્મીરી બાપુના આશ્રમમાં વ્યા જાઓ. હાલો હાલો હે આજે પેલા રે હે જંગલ યજમલ ફરવા લાગ્યા. હે આજે પેલા રે હે જંગલ ખેતર બોલવા લાગ્યા. આજે એવા બીજા રે એ જંગલ યજમલ ફરવા લાગ્યા. આજે એવા બીજા રે એ જંગલ ઘેરવા ભલકા કરે. આજે એવા બીજા રે એ જંગલ યજમલ ફરવા લાગ્યા. આજે બીજા રે એ જંગલ બોરલા ટહુકા કરે. એ કોયલ રાણી કરે છે દિલોલ, કોયલ રાણી કરે છે દિલોલ. બીજા એ જંગલ બોરલા ટહુકા કરે. એ આજે સમારે એ મંદિર શંકર દેવના રે. એ લળી લળી લાગો તમને પાયથ જોડી લાગો અમને પાય સમા હે મંદિર શંકર દેવના રે. એ આજે દુખીઓ અજમલ વાલા તારા ધરણે આયો. એ દુખડાને ભાંગો ભોળાનાથ, દુખડાને ભાંગો ભોળાનાથ. દુખી ઓય અજમલ વાલા તારા ધરણે આયો. અરે પૂજારી મહારાજ, હા ભાઈ શું છે? અરે મહાત્મા, મારે ભગવાન ભોળાનાથ નો તપ ધરવો છે. ભોળાનાથ નું તપ કરવું છે? હા મહાત્મા. તો પણ તમે ક્યાંથી આવો છો ને શું તમારું નામ છે? અરે મહાત્મા, હું પોકણગઢ થી આવું છું અને અજમલ રાજા મારું નામ છે. અરે અજમલ રાજા, તમારે તપમાં બેહવું હોય તો મારી કાંઈ ના છે નહીં, પણ આ મેલા કપડે તપમાં ન બેહાય. આ ગંગા જમના સરસ્વતી નદી હાલી જાય છે, એમાં પહેલા સ્નાન કરી અને પછી તપમાં બેહો. ભલે મહાત્મા. એ ખખલા ખખલા
ये गंगा ये जमुना जीना नीर रे हाँ एમાં સ્નાન કરે અજમલ રાજા અરે મહાત્મા સ્નાન કરીને આવ્યા અરે જમાન રાજા તો અહીંયા મારી પાસે બેસી જાવ તપમાં ભલે મહાત્મા ये तारी धुन लगी वाला तारी धुन लागे तारी धुन लगी वाला तारी धुन लागे ये हर हर भोला शंभो तुम्हारी धुन लागे ये तारी धुन लगी वाला तारी धुन लागे ये हर हर भोला शंभो तुम्हारी धुन लागे तारी धुन लगी वाला तारी धुन लागे तारी धुन लागे આજે કઈ કઈ નગરી ના હું તો રાજવી રે હું તો રાજવી રે કૈયા હોય અમારા નામ કૈયા હોય અમારા નામ આજે કઈ કઈ નગરી ના હું તો રાજવી રે આજે ઇન્દ્રપુરી ના હું તો રાજવી રે ઇન્દ્ર હોય અમારા નામ ઇન્દ્ર હોય અમારા નામ આજે ઇન્દ્રપુરી ના હું તો રાજવી રે કેડે કટારી અંગે જમારે પીરા હોરી તરવાડી હોરી તરવાડ કેડે કટારી અંગે જમારે પીરા હાલો હાલ હાલ એમ પણ 100 માસ ને જ્યારે જ્યારે મારા ઇન્દ્રસન પર સ્વારી કરવા જાઉં છું ત્યારે ત્યારે મારું ઇન્દ્રસન પોપટના પાંદડા માફક ડોલે છે આવા દુશ્મન કોણ જાજો કે તાણથી તાણ ઘડી અંદર ઇન્દ્રનું ઇન્દ્રાસન પડી લો માંગે પેલાના ઋષિ મુનિઓ હજારો હજારો વર્ષ સુધી તપ કરતા તો પણ મારા ઇન્દ્રસનને કાંઈ નતું થતું
તો સાલ માટે આકાશ અને પાતાળમાં તપાસ કરું કે આવો દુશ્મન કોણ જાગ્યો કે તાણથી તાણ ઘડી અંદર ઇન્દ્રનું ઇન્દ્રાસન પડી લેવા માંગે છે. આકાશ કે પાતાળ ને જરા કોઈ દુશ્મન નથી. ઇન્દ્રનું ઇન્દ્રાસન પડી લેવા માંગે છે. તો સામે શિવનું મંદિર છે. તો સાલ માટે જઈને તપાસ કરું કે આવો દુશ્મન કોણ જાગ્યો કે તાણથી તાણ ઘડી અંદર ઇન્દ્રનું ઇન્દ્રાસન પડી લેવા માંગે છે. સામે શિવના મંદિરમાં દેખાશે. ધરતી મસ્તક જુદા કરવા મારી શમશેર શોકાય છે. જ્યારે 33 કરોડ દેવતાની સભા ભરાણી ત્યારે મને બ્રહ્માદેવે વચન આપ્યું હતું કરે ઇન્દ્રાજા જેથી તમને સંકટ પડે તેથી મારું સ્મરણ કરજો. હું જરૂર તમારી વારે આવીશ. તો સાલ માટે જ સંકટમાં છું તો મારાથી મોટા બ્રહ્માદેવ છે તેમને બોલાવો. એલા ભાઈ શું છે? અરે સાધુ મહાત્મા કાંઈ નથી. તે શું આ બાબા હાટી બોલાવો છો? અરે સાધુ મહાત્મા ઇન્દ્રનું ઇન્દ્રાસન ડોલવા લાગી ગયું છે. તે અહીંયા શું છે? અરે સાધુ મહાત્મા સામે શિવના મંદિરમાં હોય ભગત કોઈ તો મને સુપ્રત કરી દો. એટલે આ ભાઈ હું એક સૌ. અરે સાધુ મહાત્મા તમે જૂઠું ન બોલતા. અરે હું ઊંઘમાં જાગી નયો. મેં કીધું આ મારા મંદિરમાં બાબા હાટી કોણ બોલાવે? અરે સાધુ મહાત્મા સાસુ બોલો છો ને તમે? એટલે આ સાધુ કોઈ ખોટું બોલે? અરે સાધુ મહાત્મા આમાં કાંઈ નક્કી ન કહેવાય. ના રે ના, હું એકલો સૌ.